નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 5 જાન્યુઆરી અને વાર થયો છે સોમવાર। ભર શિયાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય, જેમાં ખાસ વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન હળવી ગરમીનો માહોલ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર મિત્રો નવી સાયક્લોનિક સિસ્ટમવાળી અત્યારે તોફાની સિસ્ટમો બની રહી છે અને દરિયાના ઊંડાણવાળા ભાગોની અંદર લાંબા સમયના વિરામ પછી ફરી એકવાર મિની વાવાઝોડા સક્રિય બની રહ્યા હોય અને દરિયાની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો આ ભાગોની અંદર તોફાની ખૂંખાર હલચલો વધતી જોવા મળી છે। આમાં સંપૂર્ણ એરિયાની અંદર સતત દબાણ વધવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જુદા જુદા વિસ્તારોની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમનું અત્યારે નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। દરિયાના માધ્યમ થકી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો કદાચ ભારત દેશના દરિયાઈ કાંઠાના રાજ્યોની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે, જેની અસરને લઈને દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના વિસ્તાર મદુરાઈના વિસ્તારના ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુના તટીય ક્ષેત્રની અંદર હૈદરાબાદના વિસ્તારની અંદર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર આજતે મુંબઈના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો ઘેરાતો જોવા મળી રહ્યો છે। ભર શિયાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઓચિંતાના ફેરફારોને લઈને ગુજરાત રાજ્ય માટે આગામી 3 કલાક અતિ ભારે રહેવાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જે આદર્શક મિત્રો ફરીથી હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે। એ ઉપરાંત હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી તમે જોઈ શકો છો મિત્રો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેપોની અસરને લઈને કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારની અંદર નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। બરફ વર્ષાનો માહોલ જામ્યો હોય તેવા દૃશ્યો સામે આવ્યા। આ સંપૂર્ણ વિસ્તારની અંદર સતત બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને શ્રીલંકાના વિસ્તારથી લઈને દિલ્હીના વિસ્તારની અંદર અત્યારે ભયંકર ઠંડીનો માહોલ જામી રહ્યો છે। જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો સિસ્ટમ પોતાની દિશા બદલીને આગળ વધતી જોવા મળી છે, તેમ સંપૂર્ણ હવામાનની અંદર ઠંડી પણ વધતી જોવા મળી રહી છે। જે હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો પોતાની દિશા ફંટાવીને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે ગતિઓ કરતી હોય આ વરસાદી સિસ્ટમો તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને મિત્રો તમે જોઈ શકો છો અફઘાનિસ્તાન, ઈરાન અને ખાસ કરીને મિત્રો દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે ઠંડા પવનો ફૂંકાતા પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમોની અસરોને લઈને હવે આ સંપૂર્ણ એરિયાની અંદર ભયંકર ફેરફાર વાતાવરણમાં આવી રહ્યો છે। તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી છે દરિયાના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે તમે જોઈ શકો છો એ રીતે મિત્રો નવી લો પ્રેશર અને સૌથી વધારે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન સક્રિય બનીને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આગળ આ વરસાદી સિસ્ટમ વધતી જોવા મળી છે। આ સિસ્ટમની અસરોને લઈને દક્ષિણ ભારતના ક્ષેત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો 3 કિલોમીટરના વિસ્તારની અંદરથી લઈને 5 કિલોમીટરના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, તેમની અસરો દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મદુરાઈના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબાર ટાપુના વિસ્તારની સાથે શ્રીલંકાના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠાનું મોટું સંકટ ટોળાતું હોય અને તોફાની પવનો અરબી સમુદ્રના માધ્યમ થકી પોતાની દિશા બદલીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને હવામાનની અંદર ફેરફારને લઈને પવનની તીવ્રતાને લઈને ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, રાજકોટ, ચોટીલાના
હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને અવરજવર વાતાવરણમાં થઈ રહી છે. અને મિત્રો તમે જોઈ શકો છો મહુવા છે, અમરેલી છે, જૂનાગઢ છે, વેરાવળની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમની જે અસરો છે, વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ને માવઠાને લઈને પણ અત્યારે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે. રાજકોટના વિસ્તારોમાંથી પસાર થઈ રહેલી આ વરસાદી સિસ્ટમોની અસરો જોવા મળી છે. પોરબંદર છે, દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, રાજકોટથી લઈને મિત્રો ચોટીલાના વિસ્તાર, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ વાદળી છાયા વાતાવરણ સાથે હવે પછી એક વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી છે. ત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત અને તોફાની પવનોની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્રની અંદર ઠંડી વધવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. માવઠાના સંકટને લઈને મોટી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. તાજી આગાહી વિશે વાત કરીએ તો મિત્રો સંપૂર્ણ એરિયાની અંદર હવે પછી ઓચિંતાના ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમો પોતાની દિશા ફંટાવીને આગળ વધશે તેમ દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર, દક્ષિણી ગુજરાતના જે વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા ફેરફારો આવશે આગાહી કરવામાં આવી રહી છે. જેમાં મિત્રો આપણે માહિતી જાણીશું. જાંબુસર છે, કરજણ છે, ડભોઈ છે, સિનોર છે, ભરૂચના ક્ષેત્રથી લઈને દેશના વિસ્તારોની અંદર હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે. ડેડીપાડાના વિસ્તારની સાથે સાથે કોસંબા લાગુના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને સુરત છે, બારડોલી છે, વ્યારા છે, નવસારીના વિસ્તારથી લઈને બીલીમોરાના વિસ્તારોની અંદર, આહવાના વિસ્તાર છે, સાપુતારા છે, વલસાડ, બીલીમોરા, વલસાડની સાથે તાપીના વિસ્તારોની અંદર થોડા દિવસની અંદર પડછવાતો એક કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે સંપૂર્ણ એરિયાની અંદર મોટી અને તાજી આગાહી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને સૌથી મોટી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાનમાં મોટા ફેરફારોને લઈને ગુજરાતના હવામાનની અંદર ખાસ કરી મિત્રો કચ્છના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યું છે. ગાંધીધામ છે, રાપર છે, ખાવડ છે, આ સાથે માંડવી છે, નડિયાદ છે, લખપતના વિસ્તારની સાથે કચ્છના તમામ ક્ષેત્રોની અંદર અત્યારે મોટા ફેરફારો લાંબા સમયના વિરામ બાદ જોવા મળી રહ્યા છે. કચ્છના હવામાનમાં પણ મિત્રો કાળા ડિબાંગ વાદળો વચ્ચે થોડા દિવસે અંદર પર છવાતો હોય તેવા દ્રશ્યો સામે આવે. કચ્છ ઉપર પણ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણની અંદર મોટા ફેરફારોની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતના વિસ્તારોમાં જો મિત્રો માહિતી મેળવીએ તો તમે હાલ અત્યારે જોઈ શકો છો કે ગુજરાતમાંથી જે સ્ટફ લાઈનો પસાર થતી જોવા મળી છે, જેમની અસરોને લઈને વડોદરા છે, ખંભાત છે, ધોળકા છે, નડિયાદના વિસ્તાર છે, વડોદરાના ક્ષેત્રની અંદર દાહોદ, છોટાઉદેપુર, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગરના વિસ્તારથી લઈને મધ્ય ગુજરાતના તમામ મિત્રો વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો પણ જોવા મળી છે. હવામાનની અંદર મિત્રો ઠંડીની સાથે હવે માવઠાની પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે. નવી સિસ્ટમોને લઈને ગ્વાલિયર છે, જોધપુરના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગોમાંથી પવન ફૂંકાઈ રહ્યા છે, ભેજયુક્ત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પોતાની આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે, જેની અસરોને લઈને રાંધનપુર છે, આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તાર મહેસાણા છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગરના વિસ્તારની અંદર અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે. ગુજરાતની અંદર પણ મિત્રો હવામાનની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આગાહીને લઈને મિત્રો જો નજર કરીએ તો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર વિસ્તારની અંદર સેટેલાઇટ પિક્ચર જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં બંગાળની ખાડી, બે ઓફ બંગાળની અંદર નવી વરસાદી સિસ્ટમની જે સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. દરિયાની અંદર હવે પછી ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને સિસ્ટમોની અસરોને લઈને દરિયો પણ બેકાબૂ બનતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે અત્યારે મિત્રો બંગાળની ખાડીના આ વિસ્તારોથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર એક ભયંકર વરસાદી સિસ્ટમનો ઘેરાવો સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે તોફાની અસરો દર્શાવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સાયક્લોનિક સિસ્ટમનો આ તીવ્ર ઘેરાવાની અસરોને લઈને હાલ મિત્રો હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા હવે પછી ખાસ કે ગુજરાતમાં વરસાદ લાવશે. વાદળછવાયા વાતાવરણની શક્યતા, માવઠાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
અહીં મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે. આ સાથે બંગાળની ખાડીના સંપૂર્ણ એરિયાની અંદર હવે પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને પોંડુચેરીના વિસ્તારથી લઈને દક્ષિણી ભારતના વિસ્તારોમાં આ સાથે કાંઠાના વિસ્તારની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર પણ મિત્રો ફેરફારો આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પરિભ્રમણ વરસાદી સિસ્ટમનું થઈ રહ્યું છે અને 5.8 કિલોમીટરના એરિયાની અંદર ભયંકર અસર છે દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળે છે. તમે જોઈ શકો છો અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રની અંદર પણ અત્યારે એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું બંધારણ થઈ રહ્યું છે અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ કોપાઈમાં થવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર આવવાની શક્યતા દર્શાવાય છે. અત્યારે તમે જોઈ શકો છો સાયક્લોનિક સિસ્ટમની સૌથી અગત્યની માહિતી સામે આવી છે, જેમાં મિત્રો આપણે નજર કરીએ તો ભયંકર બરફ વર્ષાનો માહોલ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, ઉત્તર ભારતના ભાગોની અંદર છે એ જોવા મળી રહ્યો છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો બરફ વર્ષાનો માહોલ જામશે તેમ તેમ ગુજરાતના હવામાનને લઈને સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહેશે. મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી અને નક્કોર આગાહીઓ છે એ જાહેર કરી છે. મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડું બનવાને લઈને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પોતાની આગાહી. આ સાથે અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અત્યારે તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ મિત્રો મહાસાગર, જેમાં હિન્દ મહાસાગરના સંપૂર્ણ એરિયાની અંદર અને ખાસ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળે છે અને તોફાની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આ મિત્રો ગુજરાતમાં માવઠાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતની સાથે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર પણ હાલ તમે જોઈ શકો છો વાદળી વાતાવરણ નહીં હોય તો પણ જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતને વરસાદ આપી શકે છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો તે વરસાદી સિસ્ટમનો જે મજબૂત ઘેરાવો છે, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું કે આ વરસાદી સિસ્ટમનું જે બંધારણ છે એ દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરનો દરિયો છે, જેમાં અરબ સાગરના દરિયાની અંદર ખાસ કરીને મિત્રો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પૂર્વીય ભારતના ભાગોમાંથી પણ તોફાની પવનો આ દિશા તરફ છે ફંટાતા જોવા મળી રહ્યા છે અને ભારતના અનેક વિસ્તારોની અંદર ભેજયુક્ત પવનો જોવા મળી શકે છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને સૌથી અગત્યની અને મહત્ત્વના હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના ભાગોમાં બરફ વર્ષાનો માહોલ જામ્યો છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમોને લઈને ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતના વિસ્તારોને. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના જે અરબ સાગરના અડીને આવેલા દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ આગામી 3 કલાકની અંદર નવાઝોની થવાને લઈને સૌથી મોટી આગાહીઓ છે એ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતમાં વરસાદને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ મિત્રો તમે ખાસ અત્યારે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર આગામી 48 કલાકની અંદર કંઈક નવાઝાને લઈને નવી શક્યતા. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર વરસાદી ઝાપટાને લઈને સૌથી મોટી આગાહી દર્શાવવામાં છે. વરસાદી માહોલ જામ્યો છે તો ગુજરાતની અંદર હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસની અંદર હજુ પણ વરસાદને લઈને સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારના જે હવામાન સમાચાર, જેમાં ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારો છે, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા વિસ્તારો છે, આ સાથે
મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડીમાંથી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે પછી ગુજરાતમાં જેમ જેમ વરસાદી સિસ્ટમ છે દરિયા મારફત થકી આગળ વધતી જશે તેમ તેમ આગળ વધવાની સાથે સાથે દક્ષિણી ભારતના વિસ્તારો અને ખાસ કે દરિયાકાંઠાના વિસ્તારો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાંથી જે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે એમનું મોટું સંકલ્પ ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. ગુજરાત ઉપર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આગામી 2 દિવસ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં માવઠાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી શકે છે, જેમાં મિત્રો સંપૂર્ણ એરિયા વિશે વાત કરીએ તો ગુજરાતમાં કંઈક હળવા તો કંઈક કમોસમી વરસાદની માવઠાને લઈને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે હવે પછી મિત્રો ગુજરાતના અનેક જુદા જુદા વિસ્તારોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમનો ઘેરાવો આ સાથે મિત્રો સિસ્ટમનો જે ધીમે ધીમે વરસાદી સિસ્ટમની હજુ પણ ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ મિત્રો નવી વરસાદી સિસ્ટમ હજુ પણ મિત્રો બંગાળની ખાડીના સંપૂર્ણ એરિયાની અંદર નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હજુ પણ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ જામ્યો છે. કરા પડવાને લઈને સૌથી અગત્યની આગાહી છે સામે કરી દીધી છે. હજુ પણ એક સાથે 2-3 વરસાદી સિસ્ટમો છે એ સક્રિય કરતા હોય. હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર કમોસમી વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે બદલાતા પણ મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી કલાકોને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વહેલી સવાર દરમિયાનને લઈને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે બાકી રહેલા વિસ્તારોની અંદર પણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર પણ હળવાથી કમોસમી વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે. ઘોર અંધારપટવાળું વાતાવરણ જોવા મળ્યું છે, વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાનની અંદર ફેરફારોને લઈને સૌથી અગત્યના હજુ પણ મિત્રો ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને આ સાથે ગુજરાતના કચ્છના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળી વાતાવરણ જોવા મળવાનું છે. કચ્છની અંદર મિત્રો જે લખપત છે લખપતની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ નડિયાદના મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં મકર સંક્રાંતિ નજીક આવતા તોફાની